છેલ્લે આપણે 7 સુધીના MCQ જોયા હતા। એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં શું કરવામાં આવે? 100%નો વધારો કરવામાં આવે છે। પરિણામે તારના વ્યાસમાં શું થાય છે? ઘટાડો થાય છે। તો ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર ખાલી જગ્યા હશે। તારની લંબાઈમાં 100%નો વધારો કરીએ। મેં પહેલા ધારી લીધું કે તારની મૂળ લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A। તો એ વખતે અવરોધ કેટલો થશે? R બરાબર ρ L/A, સમીકરણ નંબર 1। હવે નવી લંબાઈ શું થાય છે? 100%નો વધારો। એટલે પહેલા મૂળ લંબાઈ L હતી જ, બીજી 100%નો વધારો થયો એટલે 100% ઓફ L, એટલે ટોટલ કેટલી લંબાઈ થઈ ગઈ? 2L। હવે જો લંબાઈમાં વધારો ઘટાડો થાય, પરિણામે આડછેદના ક્ષેત્રફળમાં પણ થાય, પણ હંમેશા કદ કેવું રહે? અચળ। એટલે V બરાબર V' થાય। તો L ગુણ્યા A બરાબર L' ગુણ્યા A'। જૂનું કદ, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ નવું, એને આધારે હું A ભાગ્યા A' કરું તો સામે શું છે? L' ભાગ્યા L। હવે નવો અવરોધ R' બરાબર ρ L' થશે, સમીકરણ 2। આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે એને આધારે તમે A/A' ની અહીંયાથી કિંમત મૂકો એટલે ટોટલ જવાબ થશે L'/L²। પણ L' ની કિંમત પાછી કેટલી હતી? 2L। તો 2L/L², LL ઉડી જાય, 2 નો વર્ગ 4, એટલે નવો અવરોધ કેટલો થયો? 4R। 4R ને શું લખાય? R વત્તા 3R। આ મૂળ અવરોધ અને 3R ને પાછું આવું લખાય 300/100R। 100 ને દૂર કરું તો અહીંયા ટકા આવે, એનો મતલબ અવરોધમાં કેટલા ટકાનો વધારો થશે? 300%નો વધારો થશે। કમ્પ્લીટ વિદ્યાર્થીઓ। હવે MCQ નંબર 8મો જોઈએ। MCQ નંબર 8, રકમ વાંચો। કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ તેના 0°C તાપમાનના અવરોધ કરતા બમણો થશે? કયા તાપમાને અવરોધ એ 0°C તાપમાને જે અવરોધ હોય એના કરતા કેવો થશે? બમણો। તાંબા માટે આલ્ફાની વેલ્યુ કેટલી લેવાની છે? 3.9 × 10⁻³ ઇન્વર્સ। ચાલો હવે આપણે કોઈ તાપમાને અવરોધવાળી વાત હોય એટલે સૂત્ર કયું હતું? R θ બરાબર R θ0 1 + આલ્ફા કૌંસમાં θ - θ0। આ એક સૂત્ર છે। R θ બરાબર R θ0 કૌંસમાં 1 + આલ્ફા θ - θ0। હવે θ0 તરીકે હું 0°C તાપમાન લઉં। આ કયા તાપમાને? એટલે θ તો આપણે શોધવાનો છે। આ θ0 તાપમાને જે અવરોધ હશે એનો મતલબ આ તાપમાને અવરોધ એના કરતા કેવો થશે? બમણો। આપણને એવું છે કયા તાપમાને, આની વેલ્યુ શોધવાની છે। કયા તાપમાને અવરોધ એ 0°C તાપમાને જે અવરોધ હોય, હવે આ θ0 એટલે સંદર્ભ તાપમાન 0°, R θ0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ, એના કરતા આ કેવો થશે? બમણો। એટલે R θ ની વેલ્યુ કેટલી લખાય? R θ0 1 + આલ્ફા × θ। કેમ? આની વેલ્યુ તો કેટલી મૂકી દીધી? 0। ખબર પડી છે વિદ્યાર્થીઓ? કમ્પ્લીટ આખા MCQમાં રકમને સમજવાની છે। આની વેલ્યુ 0 મૂકી, R θ એ આના કરતા કેવો થવાનો છે? બમણો, એટલે 2R θ0। ચલો R θ0 કેન્સલ, એટલે 2 બરાબર 1 + આલ્ફા θ +1 આ બાજુ જાય તો -1, 2 માંથી 1 જાય તો 1। મારે θ શોધવાનો છે, આલ્ફા ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, એટલે 1/α બરાબર θ, માટે θ બરાબર 1/। હવે આલ્ફાની કિંમત કેટલી આપી હતી પાછી? 3.9 × 10⁻³ 10⁻³ ઉપર જાય 10⁻3, 10⁻3 એટલે 1000, 1000/3.9, 1000/3.9 કરશો એટલે તમારો જવાબ આવતો હશે 256.4°C। હવે બીજું 256.4°C પણ આપ્યું છે, કેલ્વિન પણ આપ્યું છે। જો આલ્ફા સેલ્સિયસમાં આપ્યો હોય તો જવાબ સેલ્સિયસ આવે, આલ્ફા કેલ્વિન ઇન્વર્સમાં આપ્યો હોય તો જવાબ શેમાં આવત? કેલ્વિનમાં। જવાબ બંને છે પણ એકમ ઉપરથી પાછું નક્કી કરવાનું છે કે જવાબ કયો આવશે? 256.4°C। ફાઇનલ દરેક વિદ્યાર્થીને ફરીથી એક વખત R θ બરાબર R θ0 કૌંસમાં 1 + આલ્ફા θ - θ0। આપણને કયા તાપમાને, એટલે આ તાપમાન આપણે શોધવાનું છે। 0°C, 0° એટલે આને સંદર્ભ તાપમાન 0 લીધું, તો આ 0°C તાપમાનનો અવરોધ થયો, એના કરતા બમણો થશે, એટલે આની વેલ્યુ આના કરતા કેવી થશે? બમણી। અને એને આધારે કિંમતો મૂકો એટલે આ જવાબ મળ્યો। ચલો MCQ નંબર 9મો જોઈએ।
તમને n અવરોધો આપેલા છે. ટોટલ કેટલા અવરોધ આપેલા છે? n. દરેક અવરોધનું મૂલ્ય r ઓહ્મ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડો. હવે લઘુત્તમ અવરોધ માટે આને જોડવામાં આવે. લઘુત્તમ માટે કેવી રીતના જોડવા પડે? બધાને સમાંતરમાં હું લઘુત્તમ માટે r મિનિમમ કહું, r મિનિમમ, તો એનો જવાબ કેટલો થશે? r ભાગ્યા n. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. સૌથી શરૂઆતમાં પહેલો જ ટોપિક આવી રીતના ચાલુ કર્યો હતો. જો n અવરોધો હોય કે જે દરેકનું મૂલ્ય r ઓહ્મ હોય, એટલે કે r ઓહ્મ અવરોધવાળા n અવરોધોને આપણે સમાંતરમાં જોડીએ તો લઘુત્તમ અવરોધ મળે. r મિનિમમ બરાબર r ભાગ્યા n. ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે. હવે બધાને જ મહત્તમ અવરોધ મેળવવા જોડવા એટલે કેવી રીતના જોડવા? શ્રેણીમાં. r મેક્સિમમ બરાબર કેટલું થશે? nr. n નો ગુણાકાર થાય, ઓલામાં n નો ભાગાકાર થાય. આ રીતે મેળવે લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર r મિનિમમ અપોન r મેક્સિમમ. r મિનિમમ અપોન r મેક્સિમમ, r ભાગ્યા n છેદમાં nr. આ r તો ઉડી જાય, આ n અહીંયા નીચે આવી જશે એટલે 1 અપોન શું થઈ જશે? જવાબ n². r મિનિમમની વેલ્યુ r ભાગ્યા n. જો હું આને આ રીતે ન લખું, આ રીતે પણ લખી શકું, અલગ જવાબ નથી. જો આ રીતે લખું, r ભાગ્યા n સાથે r મેક્સિમમ છેદમાં જ છે તો nr, r ઉડી ગયા, 1 અપોન n². કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે આ 9મા MCQમાં કઈ રીતના લઘુત્તમ અવરોધ મેળવવા માટે કેવી રીતના જોડવા પડે. પહેલાં તો એ બધાને સમાંતરમાં, એ વખતે એનો અવરોધ કેટલો થશે? સમતુલ્ય અવરોધ r મિનિમમ r ભાગ્યા n. મહત્તમ અવરોધ માટે બધાને શ્રેણીમાં જોડવા પડે, તે વખતે સમતુલ્ય અવરોધ r મેક્સિમમ કહું કેટલો થશે? nr. ત્યારબાદ આ મિનિમમ એટલે કે લઘુત્તમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર. ફાઇનલ. ચલો MCQ નંબર 10 જુઓ. હવે 10મો MCQ થોડો અલગ પ્રકારનો છે, શાંતિથી સમજજો શું કહેવા માંગે છે MCQ ની અંદર. સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ r છે. એક સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગ. ચલો આ એક વર્તુળાકાર રિંગ, તેનો અવરોધ કેટલો છે? કેપિટલ R છે. રિંગનું કેન્દ્ર O છે. આ રિંગનું કેન્દ્ર O અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલા છે. આ રિંગ ઉપરના બે બિંદુ લઈ લીધા, P અને Q. જો ખૂણો POQ કેટલો હોય? થીટા હોય. આ ખૂણો કેટલો હોય? થીટા. ફરીથી એક વખત, સમાન આડછેદ ધરાવતી એક વર્તુળાકાર રિંગ, એનો કુલ અવરોધ કેટલો છે? આખી રિંગનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ R. રિંગનું કેન્દ્ર O, કેન્દ્ર દર્શાવ્યું. રિંગ પર બે બિંદુ P અને Q. ખૂણો POQ કેટલા છે? થીટા. તો બિંદુઓ P અને Q વચ્ચેનો, આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. રિંગની ત્રિજ્યા આપણને આપેલી છે r. આ રિંગની શું થઈ ગઈ કહેવાય? ત્રિજ્યા. એકમ લંબાઈ દીઠ રિંગનો અવરોધ, એકમ લંબાઈ દીઠ રિંગનો અવરોધ કેટલો છે? ρ છે. એકમ લંબાઈ દીઠ રિંગનો અવરોધ કેટલો આપેલો છે આપણને? ρ. કમ્પ્લીટ ખ્યાલ આવશે અહીંયા સુધીના ભાગમાં. ફરીથી એક વખત સમજો. આપણને આપેલું શું હતું? એક રિંગ જેનો અવરોધ ટોટલ કેટલો છે? કેપિટલ R. O કેન્દ્ર, P અને Q, રિંગ પરના બે બિંદુ, બે વચ્ચેનો ખૂણો થીટા. તો આ P અને Q વચ્ચેનો આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે કે P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે. ચલો કઈ રીતના હવે તમને સમજાવું. સૌથી પહેલી તો વાત કરીએ, આ આખી રિંગ એનો અવરોધ કેટલો આપ્યો છે? R. એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. એકમ લંબાઈ દીઠ આ રિંગની ટોટલ લંબાઈ કેટલી થાય? 2πr. એકમ લંબાઈ દીઠ અવરોધ ρ, તો 2πr લંબાઈ દીઠ અવરોધ કેટલો? એટલે કે રિંગનો અવરોધ, આખી જે રિંગ થઈ એ રિંગનો અવરોધ r બરાબર કેટલો થશે? 2πr ઇન્ટુ ρ. એકમ લંબાઈ દીઠ ρ અવરોધ, 2πr લંબાઈ દીઠ કેટલો? 2πr ઇન્ટુ ρ. એ કેટલા બરાબર થશે? r બરાબર થશે. સૌથી પહેલા શું મળી ગયું આપણને? રિંગનો અવરોધ મળી ગયો r. હવે તમને કહું આપણે શું કરવું છે. આ થીટા ખૂણા વડે જે આ ચાપ બની એના અવરોધને r1 કહી દઉં. આ જે બન્યો ચાપ એને r2 એનો અવરોધ કહી દઉં. તો r1 અવરોધ કેટલો થશે? ચલો આ ચાપની લંબાઈ કેટલી થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે કેટલો થશે? r થીટા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા r થીટા. આ ચાપની લંબાઈ, PQ ચાપની લંબાઈ. થીટા ખૂણા વડે
બનતી PQ ચાપનો અવરોધ R1 કહો. R1 બરાબર એની લંબાઈ પાઈ થીટા અને એકમ લંબાઈથી અવરોધ કેટલો છે રો, તો એને આધારે કેટલો થશે થીટા આર ઇન્ટુ રો, થીટા આર ઇન્ટુ રો. હવે આ થીટા ખૂણો, તો આ ખૂણો કેટલો બનશે 2π માઇનસ થીટા. આ ખૂણો થીટા, તો આ ખૂણો કેટલો બનશે 2π માઇનસ થીટા. 2π માઇનસ થીટા ખૂણા વડે બનતી ચાપનો અવરોધ એને R2 કહું, તો એની લંબાઈ 2π માઇનસ થીટા, ત્રિજ્યા કેટલી છે R, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે ચાપની લંબાઈ થાય. ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા કરું, ટૂંકમાં આ ચાપની લંબાઈ થઈ. હવે એકમ લંબાઈ દીઠ રો, તો આટલી લંબાઈ દીઠ કેટલો થશે એના સાથે રોનો ગુણાકાર. ફરીથી એક વખત ટોટલ જે રિંગનો અવરોધ તમને કેપિટલ R આપેલો છે, કેપિટલ R બરાબર કેટલો છે 2π R ઇન્ટુ રો થશે, કેપિટલ R બરાબર. હવે થીટા ખૂણા વડે જે ચાપ બની તેનો અવરોધ R1 કહું, તો કેટલો થશે થીટા ઇન્ટુ R ઇન્ટુ રો. ખબર પડી જાય કેમ, આ ચાપની લંબાઈ થઈ, એકમ લંબાઈ દીઠ રો, તો આટલી ચાપની લંબાઈ દીઠ આટલો. એ રીતે બંને મળી ગયા. હવે R1 અને R2 એ કેવા પ્રકારના જોડાણમાં થશે, સમાંતર જોડાણમાં. કેમ, આનો એક ધારો કે આપણે અવરોધોનું સમાંતર જોડાણ કોને કહેવાય, એક આમ હોય, બીજું આમ હોય. આ તાર એટલે એને પોતાને એક અવરોધ હોય, એનું એક બિંદુ અહીંયા, આ તારનું પણ એક બિંદુ અહીંયા થઈ ગયું. આ રીતે આનું બીજી તરફનું બિંદુ અહીંયા, આનું પણ બીજી તરફનું બિંદુ અહીંયા. આ બંને કેવા પ્રકારના જોડાણમાં કહેવાય, સમાંતર જોડાણ. જો આ રીતે હોય કે આનું એક બિંદુ બીજી કોઈક બેટરી સાથે જોડાયેલું હોય, પછી અહીંયા હોય અને પછી આ પણ ખુલ્લો ભાગ હોય, તો એ બંને શ્રેણી જોડાણ કહેવાય. અત્યારે આ બંને કેવા જોડાણમાં કહેવાય, સમાંતર જોડાણમાં. R1 અને R2 સમાંતર જોડાણમાં હોવાથી, R1 અને R2 કેવા જોડાણમાં હોવાથી, સમાંતર જોડાણમાં હોવાથી જે પણ સમતુલ્ય અવરોધ હતો આખી રિંગનો, એ આપણે હવે સમતુલ્ય અવરોધ R શોધવો હોય તો સૂત્ર શું થાય, R1 R2 અપોન R1 પ્લસ R2. એ રીતનું થશે R1 R2 અપોન R1 પ્લસ R2. ચલો કઈ રીતના એને લખાશે હવે, R ડેશ બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2 થશે આ રીતે. ચલો કિંમત મૂકો, R1 R2, R1 તરીકે કેટલો છે થીટા R રો, R2 તરીકે ગુણાકારમાં જ છે 2π માઇનસ થીટા R રો છેદમાં R1 પ્લસ R2. જો આ બંનેનો સરવાળો કરું તો પહેલાં બંનેમાંથી કોમન શું નીકળશે, R રો બંનેમાંથી શું નીકળશે કોમન. કૌંસમાં શું થશે થીટા વત્તા 2π માઇનસ થીટા, એટલે થીટા થીટા પાછા ઉડી જશે, એટલે બાકી કેટલા વધશે 2π R રો, 2π R રો. ખ્યાલ આવ્યો છે કઈ રીતના. R1 વત્તા R2 આ બેનો સરવાળો કરું, આ પદ વત્તા આ પદ, એટલે બંને પદમાંથી કોમન શું નીકળે R રો. એટલે કૌંસમાં શું થાય, આમાં થીટા બાકી વધ્યો, આમાં 2π માઇનસ થીટા, થીટા થીટા પાછો ઉડી જાય, એટલે બાકી શું વધ્યું 2π, તો 2π R રો થયું. ચલો R રો તો ઉડી ગયા. હવે આપણે વિકલ્પ જોવાના છે એકચ્યુઅલ, કે જવાબમાં મારે કયા પદ જોઈએ છે, કેપિટલ R, થીટા અને પાઈ વાળું પદ જોઈએ છે. કેપિટલ R, થીટા અને પાઈ વાળું પદ. મને અહીંયા આગળ કેપિટલ R વાળું પદ જોઈએ છે, R રો જોઈતા નથી, થીટા અને પાઈ તો જોઈએ છે. R રોને આમાંથી દૂર કરું તો R રોની જગ્યાએ શું મુકાય, કેપિટલ R અપોન 2π. આ બે પદની જગ્યાએ શું મુકાય અહીંયાથી, કેપિટલ R અપોન 2π. બાકી શું વધ્યું થીટા, આની જગ્યાએ મૂકીએ R અપોન 2π. આ 2π એઝ ઇટ ઇઝ નીચે ભાગાકારમાં, અને 2π માઇનસ થીટા એઝ ઇટ ઇઝ. ટૂંકમાં આને આધારે જવાબ શું થયો, R થીટા 2π ગુણ્યા 2π 4π સ્ક્વેર, 2 દુ 4 અને પાઈ સ્ક્વેર કૌંસમાં 2π માઇનસ થીટા. તો આ જવાબ આવશે R થીટા અપોન 4π સ્ક્વેર 2π માઇનસ થીટા. વિકલ્પ એ જવાબમાં આવશે. ફરીથી એક વખત રકમ સમજી લઈએ શું કહેવા માંગતા હતા. MCQ થોડો અલગ પ્રકારનો છે. આવા પ્રકારના MCQ હવેથી NCERTની જે બોર્ડ એક્ઝામ્સ હશે એમાં નહીં પૂછાય. ગુજકેટ, નીટ જે પણ તમે ટોપિક કહેતા હો એને રિલેટેડના જ આ બુકના MCQ છે, બરાબર છે. મેં તમને કદાચ ધ્યાન હોય તો બોર્ડના પેપરના પહેલા ચેપ્ટરના MCQ સોલ્વ કરાવ્યા હતા ક્લાસની અંદર. ખૂબ જ સરળ MCQ બોર્ડ એક્ઝામમાં પૂછાશે હવે પછી. આ પ્રકારના જે પણ MCQ આપણે ચલાવીએ છીએ 25, 26, 50 MCQ જે પણ ચાલશે એ બધા જ તમે એવું કહી શકશો કે ગુજકેટ, નીટ રિલેટેડ જ છે. ફરીથી એક વખત શું આપેલું હતું આપણને,
એક રિંગ આપેલી હતી કે જેનો કુલ અવરોધ કેટલો હતો કેપિટલ આર. પહેલું જ શરૂઆતમાં કીધું છે. રિંગનું કેન્દ્ર ઓ, રિંગ પરના બે બિંદુ પી અને ક્યુ જેની વચ્ચેનો ખૂણો થીટા, રિંગની ત્રિજ્યા આર અને એકમ લંબાઈ દીઠ, રિંગ માટે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો આપ્યો હતો રો. રિંગની ટોટલ લંબાઈ કેટલી થાય એનો પરિઘ એટલે 2πr. તો એકમ લંબાઈ દીઠ અવરોધ રો તો 2πr લંબાઈ દીઠ 2πr ઇન્ટુ રો એ શેના બરાબર થશે? રિંગના અવરોધ આર બરાબર થશે, જે શરૂઆતમાં આપ્યું હતું. આ સમીકરણ 1 થયું. હવે આપણને પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો મેં આ જે અવરોધ છે એને R1 કહી દીધો, આ જે લંબાઈ છે એના અવરોધને R2 કહી. R1 કેટલો થશે? થીટા ઇન્ટુ આર ઇન્ટુ રો. કેમ? આ ચાપની લંબાઈ કેટલી થાય? પહેલા તો આર થીટા ચાપની લંબાઈ, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એકમ લંબાઈ દીઠ રો તો આર થીટા માટે આર થીટા રો. એ જ રીતે આ 2π માઇનસ થીટા થાય તો 2π માઇનસ થીટા આર રો થયું. R1 અને R2 કેવા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર R1 R2 અપોન R1 પ્લસ R2. R1 એટલે થીટા આર રો, R2 એટલે આટલું છેદમાં R1 પ્લસ R2. આ બંનેનો સરવાળો કરીએ, આર રો કોમન નીકળે, થીટા વત્તા 2π માઇનસ થીટા, થીટા થીટા ઉડી જાય, 2π આર રો આટલું ગયું. ઓપ્શન્સને આધારે મારે આર રોની જરૂર નથી, તો અહીંયાથી આર રોની જગ્યાએ શું મૂકાશે? કેપિટલ આર અપોન 2π, જે અહીંયા મૂક્યું એને આધારે આપણને શું મળ્યો? જવાબ મળ્યો. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે 10 નંબરના એમસીક્યુ સુધી. હવે 11 નંબરનો એમસીક્યુ જોઈએ. ચલો જુઓ શું આપેલું છે 11 નંબરના એમસીક્યુની અંદર. 10 ઓહ્મ અવરોધવાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકારમાં વાળેલો છે. ટોટલ 10 ઓહ્મ અવરોધનો તાર છે. એને શું કર્યો? વર્તુળાકારમાં વાળી લીધો. તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહ્મ છે. 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહ્મ એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ 1 ઓહ્મ. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2.4 ઓહ્મ છે. એ અને બી આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? 2.4 ઓહ્મ. તો નાના ચાપની લંબાઈ, આ જે નાનો ચાપ છે એની લંબાઈ શોધો. ચલો શું થશે હવે સમજીએ આપણે આની અંદર ફરીથી. આ એક 10 ઓહ્મ અવરોધનો તાર, ટોટલ 10 ઓહ્મ છે. આ એક નાનો ચાપ અહીંયા દર્શાવી દીધો છે, આ એ બિંદુ અને આ બી બિંદુ. ધારી લઈએ કે જે આ નાનો ચાપ છે તેની લંબાઈ x છે, અથવા તો તેનો અવરોધ x ઓહ્મ છે. તો આ જે બીજો ભાગ થશે આખો, એનો અવરોધ કેટલો થશે? 10 માઇનસ x ઓહ્મ. આ જે નાનો ચાપ થયો એનો અવરોધ મેં x ઓહ્મ ધારી લીધો, તો આનો અવરોધ કેટલો થશે? 10 માઇનસ x ઓહ્મ. કેમ? ટોટલ આખો જે તાર હતો એનો અવરોધ કેટલો હતો? 10 ઓહ્મ. હવે આ અને આ x ઓહ્મ અને 10 માઇનસ x ઓહ્મ, આને હું R1 કહી દઉં પાછું, R1 બરાબર, અને આને R2 બરાબર. તો R1 અને R2 પાછા કેવા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં, જેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? 2.4 ઓહ્મ. સમતુલ્ય અવરોધને R કહું તો R બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. ખબર પડી છે કઈ રીતના? આગળ પણ જોયું, જો વર્તુળાકારમાં હોય તો આ તાર AB અને આ બાજુનો તાર બંને કેવા પ્રકારના જોડાણમાં થશે? સમાંતરમાં. ફરીથી એક વખત, ટોટલ તારનો અવરોધ 10 ઓહ્મ, તો જેમાંથી આટલાનો અવરોધ મેં ધારી લીધો x ઓહ્મ છે. મને લંબાઈ નથી ખબર, મને તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખબર છે. કે AB નો એટલે કે આનો અવરોધ ખબર નથી, આ 2.4 નથી. સમાંતર જોડાણ થયા પછી આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે. આનો અવરોધ x ઓહ્મ ધાર્યો, તો આનો કેટલો થયો? 10 માઇનસ x ઓહ્મ. સમતુલ્ય અવરોધ એટલે કે R નું મૂલ્ય કેટલું છે? 2.4. હવે આ 2.4, R1 R2, R1 ની વેલ્યુ x, R2 ની વેલ્યુ 10 માઇનસ x, R1 વત્તા R2, R1 x, R2 10 માઇનસ x, આ x ઉડી ગયા. 10 અહીંયા આગળ ગુણાકારમાં, 2.4 સાથે 10 ગુણાકારમાં આવે તો 24. x નો ગુણાકાર કરું તો 10x માઇનસ x સ્ક્વેર, માઇનસ x સ્ક્વેર આ બાજુ આવશે તો પ્લસ x સ્ક્વેર, પ્લસ 10x આ બાજુ આવશે તો માઇનસ 10x, એટલે x સ્ક્વેર માઇનસ 10x વત્તા 24 બરાબર 0. માઇનસ x સ્ક્વેર આ બાજુ આવ્યા પ્લસ x સ્ક્વેર, પ્લસ 10x આ બાજુ આવ્યા માઇનસ 10x વત્તા 24 બરાબર 0. હવે આપણી દ્વિઘાત બહુપદી થઈ ગઈ 10મા ધોરણનું બીજું ચેપ્ટર. પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર 1 ગુણ્યા 24 બરાબર 24. 24ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 10 થાય. 24ના એવા બે ભાગ પાડો સરવાળો કેવો થાય? 10 થાય. 6 ચોક 24 એટલે 6x વત્તા 4x થશે આ રીતે. પણ જો વચ્ચેવાળું પદ માઇનસ હોય તો આને કેવી રીતના લખાશે? કૌંસમાં 6x વત્તા 4x વત્તા 24 બરાબર 0. x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 4x વત્તા 24 બરાબર 0. x કોમન, x માઇનસ 6
-4 કોમન, x - 6 બરાબર 0, x - 6 બરાબર 0 અથવા x - 4 બરાબર 0, -4 સામે જાય તો +4, -6 સામે જાય તો +6 થશે. આટલું ખ્યાલ આવ્યો છે કઈ રીતના? તો ટૂંકમાં આ x નું મૂલ્ય 6 હશે તો આની લંબાઈ કેટલી થશે? 4. આ 4 હશે તો આની કેટલી થશે? 6. તો નાનાની લંબાઈ કેટલી? આપણને નાના ચાપની લંબાઈ કીધી છે. જવાબ કેટલો થશે? 4 મીટર. કમ્પ્લીટ ખબર પડશે શા માટે 4 મીટર. એકમ લંબાઈ દીઠ પાછો 1 ઓમ છે, 10 ઓમ છે એટલે ટોટલ આની લંબાઈ 10 મીટર છે આખાની. જો આને 4 મીટર લઈશ તો આ કેટલું થશે? આનો 4 ઓમનો અવરોધ લઈશ તો આ કેટલો થશે? 6 ઓમ. આને 6 લઈશ તો આ 4 થશે. પણ ટૂંકમાં જેટલો અવરોધ એટલી જ લંબાઈ, તો એને આધારે આ લંબાઈ, નાની લંબાઈ કેટલી લેવાની? 4 મીટર. ફાઇનલ એમસીક્યુમાં. ચલો નંબર 12મો જુઓ. 12માની અંદર તમને શું આપેલું છે એ સમજો. તમને આ રીતનો એક પરિપથ આપેલો છે. હું અહીંયા આકૃતિ દોરું છું. દરેકના અવરોધ કેટલા આપેલા છે? R R R. બરોબર છે. આ રીતની એક તમને અહીંયા આગળ આકૃતિ આપેલી છે. અહીંયા આપ્યું છે A અને B. આ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. હવે જ્યાં આગળ પણ સમતુલ્ય અવરોધ શોધવો હોય આખા પરિપથનો, એ બે બિંદુ વચ્ચે શું કરવું પડે? બેટરીનું જોડાણ. પહેલી જ એક કન્ડિશન, બેટરીનું જોડાણ કરવું પડે. ચલો હું આ બે બિંદુ વચ્ચે બેટરીનું જોડાણ કરું એટલે અહીંથી પ્રવાહ વહેવાનો ચાલુ થશે. પહેલાં તો 3 માર્કમાં વહેંચાશે. જે અહીંયા આવશે બે, ધારો કે અહીંયા ધન છેડો મૂક્યો હોય, અહીંયા પ્રવાહ આવ્યો એટલે અહીંયા આગળ જ આવતા 3 જગ્યાએ વહેંચાઈ જશે. અહીંયા જે જશે, અહીંયા જે જશે. તમે આ પરિપથ વિચારો. આ અવરોધને ભૂલી જઈ આ એક પરિપથ વિચારો. શું થશે? હું ધારો કે આ બિંદુને અહીંયા આમ નીચે ખેંચી લઉં. આ અવરોધને પહેલાં તો કાઢી નાખો. હું આ બિંદુને આમ નીચે ખેંચી લઉં, આમ નીચે. તો તમે જુઓ શું થશે? એક અવરોધ. હવે આ બિંદુ નીચે આવશે એટલે અહીંયા આ જે અવરોધ છે અહીંયા આવ્યો, આ જે અવરોધ છે એ આમ થશે, અહીંયા ત્રીજો અવરોધ, અને આ બે બિંદુ વચ્ચે આ અવરોધ. આ એક કયો પરિપથ તૈયાર થશે? ઉપરના ભાગમાં વિસ્ટન બ્રિજ પરિપથ તૈયાર થશે. કયો થશે? વિસ્ટન બ્રિજ. જેમાં R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4 છે. ટૂંકમાં R ભાગ્યા R, R ભાગ્યા R સરખું થશે. તો વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં હોવાથી આ તારમાંથી કોઈ જ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. હવે હું આ બિંદુને નામ આપી દઉં C અને D. ઉપરના ભાગમાં આ એક અવરોધને તમે ભૂલી જાઓ તો ઉપરના ભાગમાં શું થયું છે? તો એક વિસ્ટન બ્રિજ પરિપથ તૈયાર થતો હોવાથી, જે સંતુલન અવસ્થામાં હોવાથી સીડી તારમાંથી પ્રવાહ પસાર થશે નહીં, જેથી આ R અવરોધને શું કરી શકાય છે? અવગણી શકાય છે. કમ્પ્લીટ ખબર પડશે. તો હવે જો હું આ સીડી તારમાં જે અવરોધ છે R, એને કાઢી નાખું તો હવે મારી પરિસ્થિતિ શું થઈ? આ A અને B વચ્ચે R અવરોધ આવી રહ્યો. હવે આ હશે જ નહીં તો આ બે શ્રેણીમાં થયા, અને ત્રીજો આ બે પણ શ્રેણીમાં, એટલે પણ આમ ટોટલ સમાંતરમાં. કેમ? પહેલેથી જ્યારે અહીંયા પ્રવાહ આવવાનો ચાલુ થતો એ 3 ભાગમાં વહેંચાતો હતો. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. અહીંયા તો પ્રવાહ પસાર થવાનો જ નથી. કમ્પ્લીટ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના પરિપથ બદલાઈ ગયો. ફરીથી એક વખત સમજી લો. તમને બીજી વસ્તુ, ક્યારેય પણ ત્રીજા ચેપ્ટરમાં કોઈ પણ અઘરા પરિપથ આપ્યા હોય, મોટે ભાગે તેની અંદર વિસ્ટન બ્રિજ પરિપથ તૈયાર થતો હોય. જો કોઈ કોમ્પ્લિકેટેડ આવા પરિપથ હોય ત્યારે આવા ત્રિકોણાકારના કે એવા કોઈ પણ, હજી એકાદ દાખલો આવશે આવો કે જેની અંદર વિસ્ટન બ્રિજ પરિપથ જ મોટે ભાગે તૈયાર થતો હોય. બરોબર છે. ફરીથી એક વખત હું અહીંયા બેટરીનો ધન છેડો આપું. ચલો કઈ રીતના? આવી રીતના હોય. જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો હોય ને એ બે બિંદુ વચ્ચે બેટરીનું જોડાણ કરવાનું પહેલાં તો. એટલે પ્રવાહ અહીંથી વહેવાનો ચાલુ થયો. આમ અહીંયા જેવો આવ્યો એટલે 3 માર્ગે વહેંચાય. એટલે એનો મતલબ આ એક રસ્તો, આ રસ્તો ને આ રસ્તો, આ 3 તો સમાંતરમાં છે. કેમ? વિદ્યુત પ્રવાહ 3 માર્ગમાં વહેંચાયો. પણ અહીંયા જે પ્રવાહ જશે, અહીંયા જે જશે એ અહીંયા નહીં જાય. કેમ? તો કે અહીંયા વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં થતો હોવાથી, જેથી આની અંદરથી પ્રવાહ ક્યારે વહેવાનો નથી. તો એનો મતલબ આ શ્રેણીમાં, આ બે શ્રેણીમાં જે અહીંયા દર્શાવ્યું. તો હવે આ 2R, R વત્તા R2R, R વત્તા R2R અને આ R એ 3 કેવા જોડાણમાં થયા? સમાંતરમાં. હવે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કહું તો 1/R'. હવે 3 માટે હોય ત્યારે ઓલું ના થાય R1 R2. શું થાય? 1/R1. R1 તરીકે R, R2 તરીકે 2R અને R3 તરીકે પણ 2R.
1/r' બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. ટોટલ લસા કેટલો આવશે? 2r. 2r લસા આવ્યો તો આના છેદમાં ખાલી r હોવા જોઈએ. આને 2 વડે ગુણવા પડશે. 2 આના તો ગુણવા નહીં પડે. 1 વત્તા 1 ટોટલ કેટલા થયા? 4/2r. 2 વડે ભાગ ચાલે તો 2/r. આ શેના બરાબર થયું? 1/r' બરાબર. મારે તો સમતુલ્ય અવરોધ r' શોધવો છે. તો r' એટલે આનો વ્યસ્ત r/2. r' બરાબર કેટલો થશે? r/2. તો ટૂંકમાં જવાબ આવશે વિકલ્પ બી. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? પાક્કું દરેક વિદ્યાર્થીને. હવે 13મો MCQ. 13મા MCQમાં કઈ રીતનું છે હું તમને સમજાવતો જાઉં. MCQ નંબર 13 આપણને આ રીતનું આપ્યું છે. આ બિંદુ A, અહીંયા એક અવરોધ, બેટરી, બીજો એક અવરોધ અને બિંદુ B. આ અવરોધનું મૂલ્ય છે 1/4 ઓહ્મ. બેટરી છે 1 વોલ્ટની. અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એ જ 2 એમ્પિયર પ્રવાહ અહીંયાથી જાય છે. આ અવરોધનું મૂલ્ય છે 1/4 ઓહ્મ. આ અવરોધના મૂલ્યો છે અહીંયા આગળ. બરોબર છે? આ રીતના આપણને હવે રકમમાં શું કીધું છે એ સમજો. A અને B બિંદુ વચ્ચેનો PD એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું કરવો છે? શોધવો છે. કઈ રીતના મળશે? A અને B બિંદુ વચ્ચે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. મેં તમને પહેલા એક જગ્યાએ કીધું, જો બંધ માર્ગો હોય તો એ બિંદુએથી ચાલુ કરી એ બિંદુએ આવું તો એ બિંદુનું VA લખવાનું નહીં, ડાયરેક્ટ ચાલુ કરવાનું. સામે શું લખવાનું? 0. પણ જો ઓપન માર્ગો હોય, ઓપન માર્ગ એક જ જગ્યાએથી જઈને પાછા ત્યાં ને ત્યાં નથી પડતા, બીજી કોઈ જગ્યાએ અટકી જઈએ છીએ, અહીંયા અટકી જઈએ છીએ, એટલે ઓપન માર્ગ થયો કહેવાય. તો એ વખતે અહીંયા આગળથી ચાલુ કરીએ ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન VA વડે દર્શાવવાનું. ઓલી બંધ માર્ગમાં નથી દર્શાવતા. એનું કારણ શું છે? અહીંયાથી ચાલુ કરું જો VA લખ્યું હોય, અહીંયા આગળ પતતો હોવ તો સામે બરાબર કરીને છેલ્લે પાછું VA થાય તો VA ઉડી જાય, એટલે આપણે નથી લખતા અને બરાબર સામે પહેલેથી 0 લખીએ છીએ. મેં વચ્ચે એક વખત કીધેલું છે, યાદ કરજો. પણ જો ઓપન માર્ગ હોય તો એ કન્ડિશનમાં શું કરવું પડે? આ બિંદુના વિદ્યુત સ્થિતિમાનથી ચાલુ કરવાનું, બરાબર કરી અને જ્યાં અંત પામતા હોઈએ એનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું. યાદ રહી જશે આ વસ્તુ. ચલો, VA માઇનસ કેમ કર્યું? હું આ માર્ગે જઈ રહ્યો છું, પ્રવાહ પણ એ જ માર્ગે છે અવરોધમાં, તો -IR, I તરીકે 2, R તરીકે 1/4. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ જઉં છું તો -1. પ્રવાહની દિશામાં જ જઉં છું તો ફરીથી -IR, 2 1/4 બરાબર ક્યાં પહોંચ્યો? B બિંદુએ, VB. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી જાય. A તરફથી B તરફ આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા VA -IR -1. શા માટે? બેટરીના ધનથી ઋણ છેડા તરફ જઉં છું. ફરીથી -IR બરાબર VB. 2 વડે ભાગ ચલાવું 1/2. 2 વડે ભાગ ચલાવું -1/2 -1/2. અડધું અને અડધું આખું એટલે -1. -1 આપ -1 આપ એટલે -1 -1 -2 એટલે ટોટલ શું થયું? VA -2 બરાબર VB પ્લસ VB. આ બાજુ આવે -VB, -2 ઓલી બાજુ જાય +2. તો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? 2 વોલ્ટ પ્લસ 2 વોલ્ટ. ફાઇનલ ખબર પડે છે? જો આ જવાબ માઇનસમાં આવ્યો હોત તો -2 વોલ્ટ, અત્યારે +2 વોલ્ટ. ફાઇનલ. ચલો હવે MCQ નંબર 14 જુઓ. બહુ જ એક અલગ પ્રકારનો MCQ છે. આવા પ્રકારના પણ MCQ ક્યાંક તમને પૂછાઈ શકે. તમને આ રીતે ટોટલ 5 અવરોધ આપેલા છે. આ બિંદુને કીધેલું છે X, અહીંયા કીધું છે Y. તમને આ રીતે આ દરેકનું મૂલ્ય R ઓહ્મ, અહીંયા આગળથી એક તાર અહીંયા જોડેલો છે, અહીંયાથી એક તાર આ બાજુ આ તરફ જોડેલો છે, એ જ રીતે અહીંયાથી એક તાર આ રીતે જોડેલો છે. હવે યાદ કરજો શું કહું છું આમાં. આ MCQ ની અંદર યાદ રાખજો. જો ખાલી કોઈ એક તાર જોડેલો હોય, સીધો તાર કે જે કનેક્શન કહેવાય, જોડાણ કહેવાય વાયર દ્વારાનું, તો એનો મતલબ આ બિંદુ અને આ બિંદુ સમાન વિદ્યુત સ્થિતિમાને કહેવાય. કેવા છે? સમાન વિદ્યુત સ્થિતિમાને. જો હું આ બિંદુને A કહીશ તો એનો મતલબ આ બિંદુ પણ કયું થઈ જશે? A. એ જ રીતે જો આ બિંદુને B કહીશ તો આ બિંદુ પણ શું થઈ જશે? B. ફરીથી એક વખત, આ એક વાયર દ્વારા જ ખાલી એક સાદું જોડાણ છે.
જ્યારે પણ તમને આ પ્રકારના અવરોધનો સમતુલ્ય અવરોધ પૂછ્યો હોય અને આ રીતે વાયર દ્વારાનું જોડાણ આપ્યું હોય ત્યારે આ બિંદુ એ તો આ પણ એ થશે, કારણ કે એક જ સીધા જોડાણ દ્વારા છે. બી તો બી કમ્પ્લીટ. હવે ચલો જુઓ, આનો એક આ અવરોધનો એક છેડો એ સાથે, આ અવરોધનો પણ એક છેડો એ સાથે, એક છેડો એ સાથે, બીજો એક છેડો એ સાથે, બીજા બંને તરફના એક એક છેડા છે જે અહીંયા આગળ આ તરફના બિંદુ વચ્ચેના બિંદુ સાથે છે કોઈ એક. ચાલો આ બિંદુને હું સી કહી દઉં તો આ પણ કયું થઈ જશે? સી થશે આ રીતે. ચલો આકૃતિ દોરતા જઈએ. આ અવરોધનો એક છેડો એ સાથે, આ અવરોધનો પણ એક છેડો એ સાથે. આર ઓમ. હવે હું આને નંબર આપી દઉં 1 2 3 4 અને 5. તો આ જે થયો એ કયા નંબરનો થયો? 1 અને 2. આ બંનેનું જોડાણ કોની સાથે? આ બિંદુને ધારો કે કહી દઉં એ અને બીજું કહી દઉં સી. થઈ ગયું એ રીતે? પાક્કું ખબર પડી છે કઈ રીતના? આ બે અવરોધ તો થઈ ગયા, પહેલો અને બીજો અવરોધ, જે બંનેનો એક છેડો હતો એ સાથે અને બંનેનો બીજો છેડો આનો આ તરફનો છેડો હતો સી સાથે. એવી ને એવી જ કન્ડિશન તમે 4 અને 5માં જુઓ. 4નો એક છેડો બી સાથે, 5નો એક છેડો બી સાથે અને બાકીના બંને છેડા કોની સાથે? સી સાથે. સી સાથે એટલે આ બાજુ. આ ચોથા નંબરનો, આ 5મા નંબરનો અવરોધ. આ બિંદુ થઈ ગયું બી, આ બિંદુ થઈ ગયું બી. ફાઇનલ. ખબર પડી છે કઈ રીતના? પહેલો અને બીજો અવરોધ બંનેનો એક છેડો એ સાથે હતો, બંનેનો એક છેડો સી સાથે હતો. 4 અને 5 બંનેનો એક છેડો બી સાથે, આનો આ તરફનો બી સાથે, આનો આ તરફનો, આનો આ તરફનો સી સાથે, આનો આ તરફનો સી સાથે. હવે શું છે? આ 3 નંબરનો અવરોધ બાકી રહ્યો. એ કયા બે બિંદુની વચ્ચે છે? એ અને બીની વચ્ચે છે. હવે એ અને બીની વચ્ચે ડાયરેક્ટ 3 નંબરના અવરોધને જોડવો, એનો મતલબ આ રીતે જોડવાનો 3 નંબરનો અવરોધ. 3 નંબરનો અવરોધ તો આ રીતે જોડાશે. અને હવે જે એક્સ અને વાય છે તો એ અને બીની આ બાજુ છે, તો આ બાજુ અથવા અહીંયા આગળ આમ કરું કે આમ કરું, આ બે બિંદુ કયા થઈ ગયા? એક્સ અને વાય. તો ટૂંકમાં આખો પરિપથ બદલાઈને આ રીતે ગોઠવાઈ જશે. ફાઇનલ ખબર પડશે. આવા 5 7 10 MCQ તમે જુદી જુદી જગ્યાએ તમારે કુમાર પ્રકાશનની બુક લાવવાની આપણે કીધેલી છે, દર્પણ, અથવા તો તમે મોડર્ન પણ લાવી શકો છો. એની અંદર જોશો, આવા MCQ સોલ્વ કરશો એટલે તમારું મગજ એ રીતનું વિચારતું થશે કે કઈ રીતના MCQ કરાશે આવા પ્રકારના. કમ્પ્લીટ. જ્યારે પણ આ રીતનું વાયરોનું જોડાણ આપ્યું હોય ત્યારે તમારે બિંદુઓના નામ આપી દેવાના. પહેલાં તો એ બી બી અને આને મેં નામ આપ્યું સી, એક જ હોવાથી. પછી તમારે જોવાનું કે હા શું આપણી આ કન્ડિશન સાચી થાય છે દરેક જગ્યાએ? શું આ અવરોધ આ જ રીતના બે બિંદુ વચ્ચે જોડે? ધારો કે મારે 2 નંબર જોવો, 2 નંબર કોની વચ્ચે છે? તો એ અને સી ની વચ્ચે. તો એ અને સી ની વચ્ચે થઈ ગયું. હા ઓકે. કોઈ પણ નંબરનો અવરોધ જો. ચલો હવે આ આર અને આર અવરોધના મૂલ્યો તો આર છે. આર અને આર સમાંતરમાં થાય તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? r/2 r/2. આનો આ બેનો ભેગો થાય. એક સમાન મૂલ્યના બે હોય, બંને સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ એના કરતા અડધો થઈ જાય. આપણે n અવરોધને સમાંતરમાં જોડેલા હોય તો r/n કરીએ. 2 અવરોધ જોડેલા છે તો r/2 કરો એટલે સમતુલ્ય અવરોધ આનો કેટલો થયો? r/2. આનો પણ કેટલો થયો? r/2. આ r/2 અને r/2 કેવા થશે? શ્રેણીમાં. r/2 શ્રેણીમાં એટલે સરવાળો થાય પાછો. r/2 વત્તા r/2 પાછો r થઈ ગયો. અડધું વત્તા અડધું આખું એટલે r થઈ ગયો. પાછો એ r અને આ r પાછો સમાંતરમાં, તો ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો થશે? r/2. ખબર પડી છે કઈ રીતના? ફરીથી એક વખત. r અને r સમાંતરમાં તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? r/2. આનો r/2, આનો r/2 પાછા શ્રેણીમાં એટલે સમતુલ્ય અવરોધ કેટલો થાય? r. આ r અને આ r પાછા સમાંતરમાં તો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જશે? r/2. તો જવાબ આવશે r/2. ફાઇનલ. ચલો હવે આની અંદર આ MCQ હું તમને ડાયરેક્ટ જ કરાવતો જઈશ, કઈ રીતના થશે સમજતા જજો. આપણને એક પરિપથ આપ્યો છે. હવે તમને અહીંયા આગળ વેલ્યુઝ દેખાય કે નહીં? આ જેટલા પણ બ્લુ કલર વડે દર્શાવેલા છે અવરોધો, કંઈક થોડા ઘણા ઊંચે દેખાતું હશે, એ બધા જ 3 ઓહમના અવરોધ છે. આ જે રેડ કલરમાં 3 જે વચ્ચે એ કેવા છે? 6 ઓહમના અવરોધ છે. ચલો હું થોડી બુકને ઉપર ઉપાડી લઉં એટલે કદાચ તમને થોડું વધારે વ્યવસ્થિત રીતનું દેખાય. બરોબર છે? આ રીતે આપણે એ અને બી વચ્ચેનો શું શોધવાનું છે? સમતુલ્ય અવરોધ. હવે હું અહીંયા આગળ બેટરીનું જોડાણ કરું, અહીંથી વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થાય. આમ ઘણી બધી જગ્યાએ વહેંચાશે.
સૌથી શરૂઆત ક્યાંથી થશે? અહીંથી. આ 3 ઓમ અને 3 ઓમ તો કેવા થશે? શ્રેણીમાં. અહીંયા છેલ્લે અહીંયા પ્રવાહ ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. પણ અહીંયા જે ગયો એ તો અહીંયા જ જવાનો છે. એટલે આ બે તો કેવા થયા? શ્રેણીમાં. 3 અને 3 6 ઓમ શ્રેણીઓ હોવાથી 3 અને 3 6 ઓમ. એ 6 આ 6 સાથે કેવા થશે? સમાંતરમાં. હવે સરખા મૂલ્યના બે સમાંતરમાં થાય એટલે અડધો થઈ જાય એટલે કેટલો થશે પાછો? 3 ઓમ. ટૂંકમાં આ બધાની જગ્યાએ કેટલો થઈ ગયો? 3 ઓમ. ફરીથી એક વખત જુઓ. આ 3 અને 3 શ્રેણીમાં એટલે 3 ને 3 6 થયા. એ 6 ઓમ આ 6 ઓમ સાથે સમાંતરમાં એટલે પાછો સમતુલ્ય કેટલો થઈ ગયો? 3. એ 3 અને આ 3 પાછા શ્રેણીમાં થશે કારણ કે આ બધાની જગ્યાએ 3 ઓમનો એક અવરોધ મુકાય. એ 3 અને આ 3 શ્રેણીમાં એટલે પાછો 6. હવે શું થશે? એ 6 અહીંયા 3 અને 3 6. એ 6 અને આ 6 પાછા કેવા થશે? સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણમાં એટલે પાછો કેટલો થઈ જશે? 3. અહીંયા 3 અને આ 3 એ પાછા શ્રેણીમાં એટલે 3 અને 3 6. એ 6 અને આ 6 પાછા સમાંતરમાં એટલે પાછો અડધો થઈને 3. એ 3 અને આ 3 પાછા કેવા જોડાણમાં? સમાંતર જોડાણમાં એટલે 3 ને 3 6. અને હવે જે 6 થયો એ 6 અને આ 3 તમે જુઓ આ બધાની જગ્યાએ કેટલો થઈ ગયો હતો? બધાની અહીંયા સુધી જે છેલ્લે કન્ડિશન થઈ એ 3. એ 3 અને 3 આ 6 એટલે ટૂંકમાં અહીંયા આગળ 6 6 અને 3 આ બે કેવા જોડાણમાં થશે? સમાંતરમાં. હવે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો. ચલો એનો સમતુલ્ય અવરોધ હવે કહીએ 6 અને 3 નો તો R' બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. એને આધારે 6 ગુણ્યા 3 છેદમાં 6 પ્લસ 3. 6 તરી 18. 6 અને 3 9. 9 દુ 18. એને આધારે જવાબ કેટલો આવશે? 2 ઓમ. ફરીથી જોઈ લો એક વખત આખો એક્ઝામ્પલ. 3 અને 3 6 શ્રેણીમાં વધી. 6 અને આ 6 સમાંતરમાં એટલે અડધો થઈને 3. એ 3 અને 3 6 શ્રેણીમાં. એ 6 આ પાછા 6 સાથે સમાંતર એટલે પાછો અડધો 3. 3 ને 3 6. 6 એ આ 6 સાથે સમાંતરમાં એટલે 3. એટલે ટોટલ હવે આ કન્ડિશન એવી બની આ 3 સમતુલ્ય થઈને આ 3 અને આ એ અને બી વચ્ચે પાછો 3. અહીંયા જો હું બેટરી જોડું પ્રવાહ અહીંથી ચાલુ થાય એટલે આ બે વસ્તુ જઈ. હવે અહીંયાથી આ તો અહીંયા આવ્યો એટલે આ બે શ્રેણીમાં થયા જે આની સાથે કેવા થયા? સમાંતરમાં. તો 3 અને 3 6 એ 6 એ આ 3 ઓમ સાથે સમાંતરમાં થાય અને જેને આધારે સમતુલ્ય અવરોધ તમને મળશે 2 ઓમ. કમ્પ્લીટ ખ્યાલ આવશે. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીના MCQ રહેવા દઈએ છીએ કારણ કે એક વખત તો વચ્ચે વિડીયો પણ બંધ થઈ ગયો કારણ કે મેમરી સ્પેસ ફૂલ થઈ જવાને કારણે આ કેટલીક એપ ડિલીટ કરી અને ફરીથી પાછું આ ચાલુ કર્યું છે જેની અંદર આટલો ભાગ હું પતાવું છું. બીજી એક તમને કેટલીક અગત્યની વાત કહું. આજે જ એક વિદ્યાર્થીનો મને ફોન આવ્યો હતો કે સાહેબ થોડો વાંચવાનો કંટાળો આવે છે, મને થોડું ટાઈમ ટેબલ બનાવી આપો કે જે તમે 10મા ધોરણમાં કરતા હતા. બરોબર છે, એ વિદ્યાર્થીએ તો મને ત્યાં સુધીની વાત કરી. બીજું એણે મને એવી વાત કરી કે સાહેબ થોડું આમ ઇન્સ્પિરેશનલ કે જેથી અમને થોડી ભણવાની વધારે ઈચ્છા થાય. હું એક જ વસ્તુ કહું છું દરેક માટે, આપણે ડૉક્ટર્સની વેલ્યુ જોઈ છે, એન્જિનિયર્સ મતલબ કોઈક સારી મલ્ટીનેશનલ કંપનીઓ કે જેની અંદર અત્યારે તમે આ પરિસ્થિતિની અંદર જોયું, અત્યારની પરિસ્થિતિ એ સૌથી દુઃખદ પરિસ્થિતિ, સૌથી ખરાબ પરિસ્થિતિ છે દરેક માટે, જેની અંદર ઘણા બધા લોકોએ નોકરીઓ ગુમાવી, ઘણા બધા લોકોને બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. પરંતુ આજે જે મલ્ટીનેશનલ કંપનીઓની અંદર જે લોકો નોકરી કરતા હતા એમાંથી કોઈ પણ MNC મલ્ટીનેશનલ કંપનીઝ એમાંથી કોઈ પણ લોકોએ નોકરીઓ ગુમાવી નથી. એમના પગાર રેગ્યુલર ચાલુ હતા. એ લોકો વર્ક ફ્રોમ હોમ ઘરેથી પણ સારામાં સારી રીતે કામ કરતા હતા, જેમ કે TCS, ઇન્ફોસિસ, આ બધી જ કંપનીઓની અંદર. ટૂંકમાં A ગ્રુપ અને B ગ્રુપ ડૉક્ટર્સની વેલ્યુ તો અત્યારે આપણને દરેકને ખબર પડી જ ગઈ છે. A ગ્રુપ જો સારી કોલેજ, નિરમા, PDPU, જો આવી કોલેજોની અંદર તમારે એડમિશન લેવા હશે, સારામાં સારી મહેનત કરવી પડશે, સારામાં સારી, જેનો કોઈ જ વિકલ્પ નથી. જસ્ટ ફક્ત અને ફક્ત ભણવું જ આખો દિવસ, મગજની અંદર કંટાળો લાયા વગર. એક જ વર્ષ છે અને હું તમને સૌથી વધારે સારામાં સારું એક વાક્ય કહું, આ એક વર્ષ મહેનત કરશો તો આખી જિંદગી જલસા કરશો. જલસા ઇન શોર્ટ. તમારે ક્યારેય કાર્યની ચિંતા રહેશે નહીં, તમારું વર્ક ક્યારેય જશે નહીં, તમારું વર્ક હંમેશા માટે સુરક્ષિત હશે. એક વર્ષ મહેનત કરી લો સારામાં સારી રીતે, 10 કલાક, 12 કલાક, 15 કલાક, 18 કલાક, જેટલું વંચાય એટલું વાંચજો. હું મારી વાત કરું તો હું પર ડે
17 અવર 17 કલાક વાંચતો હતો. જે રિઝલ્ટ મારે આવેલું છે એવો જ રિઝલ્ટ તમે લોકો પણ લાવો એવી મારી ઈચ્છા છે. સારામાં સારી રીતે મહેનત કરજો દરેકે દરેક વિદ્યાર્થી. કમ્પ્લીટ. આજનો લેક્ચર અહીંયા સુધી રહેવા દઈએ.